માયાભાઈ ની માયાભાઈ ખબર હોય તો હું કહી દઉં કે દાદીને વચ્ચે હાર્ટ એટેક આવી ગયું હતું, તો 3-4 તો અહીંયા સાસુમાં પાઈ લાગુ. તો મિત્રો રામ રામ હાઉસને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. આજે હું મારી સીધી વાડીએ સવારમાં આવી ગયો છું અને આપણી સાથે છે મહેન્દ્રભાઈ અને ટાઇકોન કંપની વાળા જે મેનેજર છે એ આપણી સાથે છે, રામસિંહભાઈ સોલંકી. અને અમારી ખેતરનું અને આપણા ખેતરનું મતલબ આપણે એમાં બીએ પાવરનો છંટકાવ કર્યો હતો, લાઈવ ડેમો માટે આપણા સાહેબ આવી ગયા છે આપણી સાથે. ચાલો આપણે હવે ખેતરની વિઝિટ કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીએ પાવર દવા છાંટી છે ને આ જે ભાઈ છે કંપનીના કામ કરે એ ભાઈ આપણે માંડવીની વિઝિટ રિઝલ્ટ જોવા આવ્યા છે. તો લાઈવ રિઝલ્ટ તમારું પ્રોડક્ટનું અમને મળ્યું તો ભાઈ સારી નીકળી તમારી પ્રોડક્ટ. શું કે હરમણભાઈ? અરે કઈ ઘટી નહીં મહેન્દ્રભાઈ, કઈ ઘટી નહીં. આમાં હુયા તો જો બાપા. તો તમે એમાં જોઈ શકો છો મિત્રો. આ બીજું કઈ નહીં, આ બીએ પાવરનો કમાલ છે મિત્રો. મિત્રો મેં 7 દિવસ પહેલા બીએ પાવરમાં છંટકાવ કર્યો હતો અને તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારે લાઈવ. આ ફિલ્ડ વિઝિટ કરવા આવ્યા છે આપણા બીએ પાવરમાં કામ કરતા સાહેબ. હા રામજીભાઈ, શું છે પછી આ દાઢા તમે કઈ રીતના દાઢા નવા મૂળિયા ઉત્પન્ન કરે કે શું છે આ સમજાવો છે? તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે રાહુલભાઈ પોતાની માંડવીમાં બીએ પાવરનો ડેમો કરેલો હતો. એક પંપનો જ આપેલો હતો આપણે એને. આ 1 કરોડમાં મારેલો હતો. તમે તેમાં દાઢાની સંખ્યા જોઈ શકો છો. પહેલેથી છેલ્લે સુધી હજી તો શરૂઆત છે, 50 દિવસની માંડવી થઈ છે. ત્યાં સુધીમાં એમ માનો કે અડધી દાઢ સુધી સૂયાની સંખ્યા પહોંચી ગઈ છે. તો જેમ જેમ સ્પ્રે થાય અને પાછા 15-20 દિવસ પછી બીજો છંટકાવ સ્પ્રે કરશો એટલે ત્યાં અહીં સુધી માંડવી બેસી જાય, દાઢાની સંખ્યા પણ વધશે એમ. અને દાઢામાંથી દોડવામાં રૂપાંતર કરી દેશે આપણું બીએ પાવર 10 ml ડોઝ ઉપર. તમને કેવું રિઝલ્ટ લાગ્યું ભાઈ રાહુલભાઈ? મને તો બહુ અતિ ઉત્તમ લાગ્યું મિત્રો. અને મેં પહેલી વાર બીએ પાવરનો છંટકાવ કર્યો તો આની પહેલા મને કઈ ખબર નથી. એનું રિઝલ્ટ તમે નરી આંખે જોઈ શકો. દાઢાની સંખ્યા જોઈ લો. હજી શરૂઆત છે, 50 દિવસની માંડવી થઈ છે, ત્યાંનું રિઝલ્ટ ચાલુ થઈ ગયું. અને બીજો છંટકાવ કરશું મિત્રો બીએ પાવરનો. એટલે મેં તો હવે નક્કી કરીને કે દર વર્ષે આપણે દાઢાની જરૂર પડે તો એ બીએ પાવરનો છંટકાવ કરશું. તો તમે પણ મિત્રો એવું હોય તો બધાયમાં નહીં, થોડો એકાદ ચારામાં ટ્રાય કરીને ચેક કરી શકો છો મિત્રો બીએ પાવર. તો હું પછી મિત્રો બીજે દિવસે હું અત્યારે કંપનીથી ઘરે આવી ગયો છું. વાગી ગયા છે 3 અને હું અત્યારે બેઠો છું દાદી સાથે. આ છે આપણા દાદી. અને તમને મિત્રો કદાચ ખબર હશે અથવા તો ન ખબર હોય તો હું કહી દઉં કે દાદીને વચ્ચે હાર્ટ એટેક આવી ગયું હતું, તો 3-4 દિવસ હોસ્પિટલ હતા. અને એ પછી તો રિકવરી થઈ ગઈ છે અત્યારે, તો બહુ સારું છે. તો આપણે માને પૂછીએ કે તમારું કેવું તમારી હાલચાલ છે. તો માં સા પીધો કે નથી પીધો હજી? સાગરી કરીને ગઈ તે તમે નતો પીધો કે પીધો તો? મારે જ પીવો. મેં પણ ન પીધો. મેં તો ખાધું તે પછી ન પીધો. તારે સા પીવો ને? નહીં એ તો ખાધું અડધી કલાક પછી. શું કે આમ સારું કે તમને તબિયત પાણી? કાલી છે ગઈ. કેમ? આ કોઈ બોલવાનું ક્યાં ખબર છે? નહીં મારી હમ બોલાતો કરે. હવે આમ કેટલામાં 90 ઉપર તો ઠેકી જાય તમે? 90-95 વર્ષ તો થઈ જાય, થઈ જ ગયા હોય ને? હા. તો હવે કઈ વાગ છે? આપણે કઈ હોસ્પિટલે ગયા હતા ખબર છે તમને? માયાભાઈની માયાભાઈની હોસ્પિટલ ગયા હતા ને? હા. તી કેવી છે હોસ્પિટલ? હારામાં હારી. હા. એક વીઘો એકલી પડીશ ને બધા માણસો ત્યાંના કેવા, સ્ટાફ કેવો છે? હારામાં હારું. મને વરતતા હતા કે બધા? હા. શું કહેતા હતા? કે એક તમારો દીકરો ઓલું કરે ને, વિડિયા બનાવે ને, કોણ જાણે. હા તમે હે જાવ ખોટું બોલો એ છે એમ કહેતો હતો. એટલે મિત્રો ત્યાં કોઈક સ્ટાફ આવે ને મારા દાદીને ઓળખી જાય કે તમે તો વિડીયામાં આવી છે, તમારો છોકરો કે વિડીયા બનાવે. તો મારી માને મતલબ એમ કે વિડીયામાં હું ટાઈમ પાસ કરતા હે નહીં, કે હું નોકરી બોકરી હું કરું એ મૂકી દઈ તો એ માને બીક છે. તો કે ના કે વિડીયા બનાવે મારો છોકરો નથી, કે મારો છોકરો તો નોકરી કરે. કામાં હે? મેં તો એમ કહ્યું કે મારો દીકરો તો નોકરી કરે ભાઈ. મારે વિડીયા નથી બનાવતો મારો છોકરો. વિડીયા નહીં કરવા એટલે કામો ઘરે થવાનું થોડું ખાધા કરો ને. તો મિત્રો માને ટૂંકમાં ખબર નથી કે વિડીયાથી મતલબ શું થાય. એટલે માં એ બધી એની જગ્યા હાસા હોય, પણ વિડીયામાં આપણે તો મજા આવે એટલે કરીએ આપણે. અને આપણે પોઝિટિવ વેમાં આપણે વિડીયામાં એવું કંઈ હોતું નથી એટલે કોઈ પ્રોબ્લેમ ન હોય. પણ ટૂંકમાં શું છે જૂના માણસોને તો એવું હોય ને કે ટૂંકમાં એના છોકરા વેલ સેટલ રહીને કે આડે વાડે રસ્તે થાય ને એ બધીને ઉપાધિ હોય એટલે કહેતા હોય કે ભાઈ વિડીયો કરતા સારું. એને આ ફિલ્ડની ન ખબર હોય કદાચ. તો માં ચા પીવો તો બનાવીએ?
સાસુમાં અહીંયા સાસુમાં પાઈ લાગુ જીતે રહો બેટી. તાય મિત્રો હવે Guys, સાસુ અભી અત્યારે આપણે શૂટિંગ કરી રહ્યા છીએ માથા પર સાસુનું, અને મેં આ સુંદરી સિવાય આપણી પાસે બીજું કંઈ સાસુનો રોલમાં ગેટઅપ કરવા માટે કંઈ છે નહીં. શૂટિંગ પૂરું કરીને પછી આગળ વિચારીએ. ધન્યવાદ. તો સાથીઓ તમે જોઈ શકો છો આપણું અત્યારનું આ ગેટઅપ, અને તમે ખાલી જસ્ટ 2 મિનિટ રાહ જો, આપણે હવે ચેન્જ કરશું કારણ કે વિડીયો માટે આપણે આખું ચેન્જ કરી નાખવાનું છે ગેટઅપ. તો હું તમને મળું. રેડી? તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આપણે લુક આખું ગેટઅપ ચેન્જ કરી નાખ્યું. હવે આપણે આપણી ઓરિજિનલ ગેટઅપમાં આવી જઈએ છીએ આપણે વિડીયોમાં. તો આપણે પેલા ફટાફટ શૂટિંગ પતાવીને પછી આપણે આગળ વધીએ શું કરવાનું છે. ઓકે.